ચાલો નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હવે આજે આપણે સૂચકાંકની અંદર વસ્તુ સમૂહ મતલબ કે બે કે તેથી વધુ વસ્તુઓ આપેલી હોય અને ત્યારે સામાન્ય સૂચકાંક શોધવાનો હોય તો ખાસ મિત્રો પોઈન્ટને સમજી લેશો જેથી કરીને તમામ દાખલા ગણી શકાશે. હવે જ્યારે દાખલાની અંદર વસ્તુ સમૂહ આપેલ હોય અને સામાન્ય સૂચકાંક શોધવાનો હોય તો ત્યારે તમારે રકમમાં એટલું જોવાનું કે જે વસ્તુ સમૂહ માટે સામાન્ય સૂચકાંક શોધવાનો છે એ વસ્તુ સમૂહ માટે કેટલા વર્ષ આપ્યા છે. આપણે સમજીએ છીએ કે જો 2 વર્ષ માટે સૂચકાંક શોધવાનો હોય તો અચલ આધારની રીતે એટલો જ થાય અને પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલો જ થાય. એટલે કે 2 વર્ષ માટે અચલ આધાર કે પરંપરિત આધાર સૂચકાંક અલગ હોતા નથી, બે સરખા જ હોય છે. એટલે 2 વર્ષ માટે કોઈ એવી રીત કે અચલ આધાર કે પરંપરિત આધાર રીત હોતી નથી. પણ 2 થી વધુ વર્ષો હોય તો ત્યારે અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શોધી શકાય અને પરંપરિત આધારે સૂચકાંક શોધી શકાય. તો જ્યારે વસ્તુ સમૂહ આપેલ હોય અને સામાન્ય સૂચકાંક શોધવાનો કીધો હોય તો ત્યારે તમારે રકમમાં જોવાનું છે કે વસ્તુ સમૂહ જે ખાધા ખોરાકીની ચીજવસ્તુઓનો સમૂહ આપેલો છે એની અંદર વર્ષ કેટલા છે. જો અહીંયા મેં એક રકમે લખી છે વસ્તુ સમૂહ એટલે 2 થી વધુ વસ્તુઓ. જો અહીંયા છે 2 થી વધુ ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, ઘી, ગોળ. હવે આના માટે સામાન્ય સૂચકાંક શોધવાનો છે તો તરત દાખલાની રકમમાં એ જોવાનું છે કે 2 વર્ષ છે કે 2 થી વધુ વર્ષો છે. તો જો અહીંયા 2 વર્ષના ભાવ આપ્યા છે રૂપિયામાં 2002 અને 2008. હવે જ્યારે વસ્તુ સમૂહ સાથે 2 વર્ષની જ માહિતી આપી હોય ત્યારે સાપેક્ષ ભાવની રીતે અથવા તો ભાવ સાપેક્ષની રીતે સામાન્ય સૂચકાંક મેળવવાનો છે. ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ભાવ તો કઈ રીતે શોધી શકાય? તો કે P1 ના છેદમાં P0 આનો સરવાળો એટલે સિગ્મા. દરેક વસ્તુનો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ અને એનો ભાગાકાર કરો એટલે જે તે વસ્તુનો સાપેક્ષ ભાવ મળે. આ તમામ વસ્તુઓના સાપેક્ષ ભાવનો સરવાળો એટલે સિગ્મા P1 ના છેદમાં P0 અને પછી સામાન્ય સૂચકાંક મેળવી શકાય. સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 છેદમાં n ગુણ્યા 100. એનો મતલબ કે સાપેક્ષ ભાવનો સરવાળો એના છેદમાં વસ્તુની સંખ્યા એને ગુણ્યા 100 એટલે સામાન્ય સૂચકાંક મળી જાય. તો 2 વર્ષ માટે વસ્તુ સમૂહ આપેલ હોય ત્યારે ખાસ સાપેક્ષ ભાવની રીતે દાખલો ગણવો. જો અહીંયા મેં આ જ પ્રશ્ન ઉપરથી રકમ ગોઠવેલ છે તો વસ્તુ તો જવાબ પેપરમાં વસ્તુનું ખાનું એમનેમ રાખ્યું છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, ઘી, ગોળ. પછી 2002 નો ભાવ અને 2008 નો ભાવ રૂપિયામાં આપ્યો છે તો એમાંથી કયું ચાલુ વર્ષ
અને કયું આધાર વર્ષ, તો આપણને હવે ખ્યાલ છે કે 2002 એ આધાર વર્ષ છે અને અંતિમ વર્ષ 2008 છે એટલે એ ચાલુ વર્ષ છે. તો મેં જવાબ પેપરમાં આધાર વર્ષનો ભાવ એટલે P0 અને ચાલુ વર્ષનો ભાવ એટલે P1. હવે બે જ વર્ષનું વસ્તુ સમૂહ આપ્યા છે તો ત્રીજું ખાનું આપણે જવાબ પેપરમાં ઉપર હેડિંગમાં સૂત્ર આપી દેવાનું કે સાપેક્ષ ભાવ બરાબર P1 ના છેદમાં P0. હવે દરેક વસ્તુનો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ, મતલબ કે 11/8 તો 1.3750. એ જ રીતે 22.50 ના છેદમાં 15 P1 ના છેદમાં P0 એટલે 1.5. તો આ રીતે સાપેક્ષ ભાવ બધી વસ્તુઓના મેળવી એનો સરવાળો કરો એટલે સિગ્મા P1 ના છેદમાં P0 તો 9.3163. હવે સૂત્ર મૂકી દેવાનું સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 ના છેદમાં n ગુણ્યા 100. n એટલે જેટલી વસ્તુઓની સંખ્યા છે એ સંખ્યા 1 2 3 4 5 ને 6 તો ભાગ્યા 6 અને ગુણ્યા 100 તો 155.27% સામાન્ય સૂચકાંક મળ્યો. તો વસ્તુ સમૂહમાં ખાસ મિત્રો પ્રથમ એ જ જોવાનું છે, જો તમને દાખલાની રકમમાં વસ્તુ સમૂહ આપેલ હોય અને સામાન્ય સૂચકાંક માંગ્યો હોય તો ત્યારે તમારે દાખલાની રકમમાં જોવાનું કે વસ્તુ સમૂહ સાથે કેટલા વર્ષની માહિતી આપેલી છે. જો બે જ વર્ષની માહિતી આપેલી હોય, અહીંયા જોઈ શકાય છે રકમમાં બે જ વસ્તુની માહિતી બે જ વર્ષ માટે આપેલી છે, તો 2 વર્ષની વસ્તુ સમૂહની માહિતી હોય તો તરત જ સાપેક્ષ ભાવ મેળવી એનો સરવાળો કરી વસ્તુની સંખ્યાએ ભાંગી સામાન્ય સૂચકાંક શોધી શકાશે. તો 2 વસ્તુ માટે હવે માની લ્યો કે દાખલાની રકમમાં વસ્તુ સમૂહ આપેલી હોય અને 2 થી વધુ વર્ષો આપ્યા હોય. હવે જ્યારે 2 થી વધુ વર્ષો આપ્યો હોય ત્યારે મિત્રો અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શોધી શકાય અને પરંપરિત આધારે સામાન્ય સૂચકાંક શોધી શકાશે. માની લ્યો આ જ રકમ છે તો આમાં 2002 ના ભાવ આપ્યા છે, 2008 ના ભાવ આપ્યા છે, પછી આપણે એક ઉમેરી દઈએ 2012 ના ભાવ આપેલા છે, તો જો હવે અહીંયા રકમ બદલી ગઈ. વસ્તુ સમૂહ છે 2 થી વધુ વસ્તુ છે પણ વર્ષ 2 થી વધુ છે 3 વર્ષ છે, તો ત્યારે સામાન્ય સૂચકાંક અચલ આધારની રીતે શોધી શકાય અને પરંપરિત આધારની રીતે શોધી શકાય. તો દાખલાની રકમમાં જોવાનું કે 2 થી વધુ વર્ષો છે તો વસ્તુ સમૂહ માટે સામાન્ય સૂચકાંક કઈ રીતે માંગ્યો છે, અચલ આધારની રીતે તો અચલ આધારની રીતે શોધવાનો, પરંપરિત આધારની રીતે તો પરંપરિત આધારની રીતે શોધવાનો, અને કાંઈ ન કીધું હોય ખાલી એટલું જ કીધું હોય કે સામાન્ય સૂચકાંક શોધો તો અચલ આધાર અને પરંપરિત આધાર બંને રીતે શોધી શકાય. તો આપણે આ જ રકમ ઉપરથી અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શોધવો છે. હવે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત 2 થી વધુ વર્ષો હોય તો લઈ શકાય. તો પ્રથમ આપણે અચલ આધારની રીતે આને રકમને જવાબ પેપરમાં ગોઠવીએ. તો આ જે 3 ખાના છે વર્ષના અને ચોથું ખાનું વસ્તુનું છે તો એમનો જ આપણે જવાબ પેપરમાં ગોઠવીશું. આ વસ્તુનું ખાનું, પછી 2002 નું વર્ષ, 2008 નું વર્ષ,
અને 2012નું. પછી જે વસ્તુઓ આપી છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, ઘી અને ગોળ. હવે દરેક વર્ષના અચલ આધારની રીતે માની લ્યો સામાન્ય સૂચકાંક માગેલો હોય તો અચલ આધાર સૂચકાંક, તો એમાં આપણને હવે ખબર છે કે આધાર વર્ષ અચલ હોય એટલે કે સ્થિર હોય. અને જો દાખલાની રકમમાં આધાર વર્ષ કાંઈ આપ્યું ન હોય તો પ્રથમ વર્ષને જ આધાર વર્ષ તરીકે લઈ લેવાનું. તો અહીંયા પ્રથમ વર્ષ છે 2002. તો 2002નો સૂચકાંક આધાર વર્ષ થશે. તો એનો સૂચકાંક આપણને હવે ખ્યાલ છે કે 100 જ હોય. તો આની કાંઈ ગણતરી કરવાની છે ને. તો 100 કેમ કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ ન આપ્યું હોય તો દાખલાની રકમમાં જે પ્રથમ વર્ષ છે 2002 એને જ આધાર વર્ષ ગણી લેવાનું. પછી 2008 માટે આધાર વર્ષ થશે 2002નું, 2012 માટે આધાર વર્ષ થશે 2002. તો 2008 માટે 11/8 ગુણ્યા 100, 22.50 છેદમાં 15 ગુણ્યા 100, 40.50 છેદમાં 22 ગુણ્યા 100. તો આધાર વર્ષ 2002નું જ રહેશે. 70 છેદમાં 45 ગુણ્યા 100, 95 છેદમાં 65 ગુણ્યા 100, 23.75 છેદમાં 15 ગુણ્યા 100. છે અચલ આધારની વર્ષે આધાર વર્ષ સ્થિર. એ ઘઉં વસ્તુ માટે 8 આધાર વર્ષનો ભાવ, ચોખા માટે આધાર વર્ષનો ભાવ 15. હવે આ વર્ષમાં આધાર વર્ષ એ જ રહેશે. 2012નો ભાવ તો કે 14 છેદમાં આધાર વર્ષનો ભાવ 8 રૂપિયા ગુણ્યા 100. એવી જ રીતે 24 છેદમાં 15 ગુણ્યા 100. એ જ રીતે 45 છેદમાં 22 ગુણ્યા 100. એ જ રીતે 75 છેદમાં 45 ગુણ્યા 100. એ જ રીતે 125 છેદમાં આધાર વર્ષનો 65 ગુણ્યા 100. એ જ રીતે 30 છેદમાં આધાર વર્ષનો 15 ગુણ્યા 100. અચલ આધારની રીતે સૂચકાંક તો આપણને સૂત્ર ખ્યાલ છે. અચલ આધારની રીતે સૂચકાંક બરાબર, તો સૂત્ર શરૂઆતમાં એક વખત લખી નાખવું. અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો આ રીતે 3 વર્ષના સૂચકાંક દરેક વસ્તુઓનો મેળવી લીધા પછી આ 3 વર્ષના કેટલી વસ્તુઓ છે 1 2 3 4 5 ને 6, તો આના સરવાળા કરવાના છે અને અહીંયા લખવાનું છે સરવાળો. જે સરવાળા આવે દાખલા તરીકે અહીંયા 600 આવે છે એ જ રીતે આનો સરવાળો કરી લેવાનો, ભાગાકાર કરી અને ગુણાકાર કરીને ઉકેલ મેળવી. એવી જ રીતે આનો સરવાળો કરી લેવાનો અને અહીંયા લખવાનું સરવાળો. હવે સામાન્ય સૂચકાંક આ કોઠાની અંદર જ મૂકી દેવાનો. તો આપણી પાસે સૂત્ર છે જ. સામાન્ય સૂચકાંકનું સૂત્ર આપણે શું તો કે સિગ્મા P1 ના છેદમાં સામાન્ય સૂચકાંક તો સરવાળો ભાંગ્યા કેટલી વસ્તુ છે 6. તો હવે આનો સૂચકાંક આ 600 ભાંગ્યા 6 બરાબર 100.
એવી જ રીતે આનો સૂચકાંક સરવાળો ભાંગ્યા 6, એવી જ રીતે આનો સૂચકાંક સરવાળો ભાંગ્યા 6. તો એક કોઠાની અંદર જ વસ્તુ સમૂહનો 2 થી વધુ વર્ષ આપ્યા હોય તો અચલ આધારે સૂચકાંક મેળવી લ્યો. હવે માની લ્યો કે આની અંદર જ અચલ આધારની જગ્યાએ પરંપરિત આધારની રીતે સૂચકાંક માંગ્યો છે. તો પરંપરિત આધારે સૂચકાંક આપણને સૂત્ર ખ્યાલ છે. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. તો એમાં જે છે ચાલુ વર્ષ એની અગાઉનું વર્ષ છેદમાં લેવાનું છે. તો અહીંયા 2002 ચાલુ વર્ષ લઈએ તો અગાઉનું વર્ષ ન હોય તો એનો આપણે સૂચકાંક 100 જેમ આમાં મૂક્યો 2002માં એ જ રીતે 100 બધી વસ્તુઓ માટે આવશે. પછી 2008 માટે આધાર વર્ષ એટલે અગાઉનું વર્ષ થશે 2002. તો આ સૂચકાંક એમનેમ જ રહેશે 11/8, 22.50/15, 40.50/22. તો આ પણ સૂચકાંક એમનેમ રહેશે. હવે પરંપરિત આધારમાં એટલે તો આપણે કીધું કે અચલ આધારની રીત લ્યો કે પરંપરિત આધારની રીત લ્યો, 2 જ વર્ષ હોય તો 2 સૂચકાંક સરખા જ હોય. એટલે તો 2 વર્ષ માટે કોઈ એવી રીત નથી હોતી અલગ કે અચલ આધાર કે પરંપરિત આધાર. અચલ આધાર કે પરંપરિત આધારની રીત ક્યારે હોય તો કે 2 થી વધુ વર્ષ હોય ત્યારે. અને 2 વર્ષના સૂચકાંક અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના સરખા જ હોય. ત્રીજા વર્ષે ફેરફાર થાય. તો હવે જો અહીંયા 2012 અને પરંપરિત આધાર તો 2012 માટે આગલું વર્ષ થશે 2008. તો અહીંયા ત્રીજા વર્ષે 2012ના વર્ષમાં ફેરફાર થઈ જશે. આની જગ્યાએ પરંપરિત આધારની રીતે 2012નું તો 2012નો ભાવ 14 રૂપિયા અને અગાઉના વર્ષનો ભાવ 11 રૂપિયા ગુણ્યા 100. એવી જ રીતે ચોખા માટે 24 રૂપિયા ભાવ, અગાઉનું વર્ષ 22.50 ગુણ્યા 100. એવી જ રીતે તુવેર દાળ માટે ચાલુ વર્ષ 2012નો 45 રૂપિયા, અગાઉના વર્ષનો 40.45 ગુણ્યા 100. તો જો ત્રીજા વર્ષમાં અચલ આધારની રીત અને આ પરંપરિત આધારની રીત. તો ત્રીજા વર્ષથી ફેર થઈ જશે સૂચકાંક. તો હવે આ જેમ સરવાળા એમ આના આ રીતે સરવાળા અને પછી સામાન્ય સૂચકાંક સરવાળો ભાગ્યા વસ્તુની સંખ્યા એટલે મળી ગયો આનો સામાન્ય સૂચકાંક. હવે 707 ઘણી વખત એ પણ પૂછે છે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનો સૂચકાંક વધ્યો કે ઘટ્યો. માની લ્યો કે ચાલુ વર્ષનો સૂચકાંક 137.5 આવ્યો તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સૂચકાંક વધ્યો કે ઘટ્યો કેટલો. તો આધાર વર્ષનો સૂચકાંક કાંઈ ન આપ્યો હોય તો આપણને હવે ખબર છે કે 100 હોય. તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધ્યો કે ઘટ્યો. જો આધાર વર્ષનો કાંઈ સૂચકાંક ન આપ્યો હોય તો આપણને ખબર છે કેટલો હોય 100 હોય. તો ચાલુ વર્ષે 137.5 આવે તો વધ્યો કે ઘટ્યો તો કે વધ્યો. કેટલો વધ્યો તો કે ચાલુ વર્ષનો 137.5 માઇનસ આધાર વર્ષનો 100. તો ચાલુ વર્ષે 37.5% સૂચકાંક વધ્યો. તો આનો પણ એક ગુણ હોય છે. 3 ગુણના દાખલામાં હોય તો અડધો ગુણ હોય છે. તો આ પણ જવાબ આપવાનો છે. એ રીતે માની લો ચાલુ વર્ષનો આવ્યો 95 તો વધ્યો કે ઘટ્યો તો આપણને ખબર પડી ગઈ કે આધાર વર્ષનો 100 હોય, ચાલુ વર્ષે 95 થયો તો એનો મતલબ કે 5% ઘટ્યો. તો આ વસ્તુ સમૂહનો સૂચકાંક. તો જ્યારે વસ્તુ સમૂહનો સામાન્ય સૂચકાંક માંગ્યો હોય તો પ્રથમ તમારે દાખલાની રકમમાં વર્ષ કેટલા આપ્યા છે. જો 2 જ વર્ષ આપ્યા હોય તો સાપેક્ષ ભાવની રીતે દાખલો ગણો અને 2 થી વધુ વર્ષ આપ્યા હોય તો અચલ આધારે માંગ્યો હોય તો અચલ આધારે, પરંપરિત આધારે માંગ્યો હોય તો પરંપરિત આધારે. તો એક કોઠો જ બનાવી લેવાનો છે અને એની અંદર જ દરેક વર્ષના સૂચકાંક શોધી એના સરવાળા કરી
જેટલી વસ્તુની સંખ્યા હોય એટલી સંખ્યાએ ભાંગી અને સામાન્ય સૂચકાંક મેળવી લેવા. તો વસ્તુ સમૂહ માટેની આ રીતના 2-3 દાખલા ઉદાહરણમાંથી સ્વાધ્યાયમાંથી મિત્રો ગણજો. હવે આપણે 1-2 જ રીત બાકી રહી છે, પછી ટૂંકા દાખલા, એટલે સૂચકાંક ફરી આપણે રિફર થઈ જશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ તો ત્યારે અન્ય જે 2 રીત બાકી છે એ મોટા દાખલાની લેશું. નમસ્કાર.